હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 ગુજરાતીની અંદર 14મું ચેપ્ટર બાબુ વીજળી જેની સરસ મજાની સમજૂતીનો બીજો ભાગ એટલે બીજો વિડીયો જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। શું કહે છે? પ્રસાદ છે આગલે જન્મ આ કૂતરું નહીં થાય, ભગત છે એના કપાળમાં તીલું છે, એ કોઈ દી ખિસકોલાને મારતું નથી। ત્યાં સુધી આપણે સરસ મજાની લેખક અને બાબુની વાત કરી। વિદ્યાર્થી મિત્રો, જો તમારે ભાગ 1 જોવાનો બાકી હોય તો ભાગ 1 તમને મળી જશે। ક્યાંથી? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં સાથે સાથે 12 ધોરણ સુધીના વિડીયો બી તમને ફ્રીમાં મળશે। સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષાના સમયે પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકશો। ચાલો હવે આગળ જોઈએ। લેખક કહે છે બાબુને પહેલેથી કૂતરા વહાલા, એટલે પહેલેથી કૂતરાનો શોખ એટલો। આખા મહોલ્લાના, આખા શેરીના, મહોલ્લાના કૂતરાની ખાસિયતો જાણે, બરાબર? કૂતરાની અંદર જે કઈ નવીનતા હોય એ એને ખબર હોય। બપોરે એ નવરો બેઠો હોય, બરાબર? જ્યારે બપોરે એ ફ્રી બેઠો હોય, નવરો, કઈ કામ ન હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય। જો બપોરે એ નવરો બેઠો હોય, કામ વગરનો, બરાબર, કામ ન હોય એને નવરો કહેવાય, ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થઈ જાય, બેસે। બાબુ કૂતરાના શરીર પરથી ઈતરડા વીણે, ઈતરડા એટલે વિદ્યાર્થી મિત્રો ગાય કે ભેંસ કે બળદના શરીર ઉપર કે કૂતરાના શરીર ઉપર જે જોવા મળતું એક જંતુ છે માખી ટાઈપનું, બરાબર? એવા ઈતરડા એને ચોટેલા હોય। કોઈ કૂતરી વિયાણી હોય એટલે કૂતરી છે એને બચ્ચાને જન્મ આપ્યો હોય, ગલુડિયાને જન્મ આપ્યો હોય, તો બાબુ મહોલ્લામાં, શેરીમાં લોટ, ગોળ, ઘી ઉઘરાવા નીકળી જાય। લોટ, ગોળ અને ઘી ઉઘરાવે, પછી એનો શીરો બનાવે અને પછી કૂતરીને એ ખવડાવે। એટલે એને વિયાણી હોય, બચ્ચાને જન્મ આપ્યો હોય એટલે એને શરીરને થોડીક તાકાત આપવા માટે। કુરકુરિયાને એ કતીલા કહેતો। જો પરીક્ષામાં પૂછાય, કુરકુરિયાને બાબુ શું કહેતો? કતીલા કહેતો। જન્મતાની સાથે જ એને 2 રૂપાળા કતીલા બોટી લીધા હોય। બોટી લીધા હોય એટલે પહેલેથી જ કબજે કરી લીધા હોય, એમ કબજે કરી લેવું, અથવા તો લઈ લીધા હોય, પહેલેથી જ લઈ લીધા હોય 2, બરાબર? 2 સરસ મજાના ગલુડિયા હોય, પહેલેથી લઈ લીધા હોય, અને પછી આ નાના હોય, ગલુડિયા હોય, ત્યારથી જ બાબુ એમને કેળવવાનું શરૂ કરે, એટલે કે ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દે। કોઈ અજાણ્યું કૂતરું આવી ચડ્યું હોય, બહારથી કોઈ અજાણ્યું કૂતરું આવી ચડ્યું હોય તો એની પાછળ કેમ પડવું, એની પાછળ કેમ જવું, તે માટે બાબુ હુડદો હુડદો બોલતો દોડતો શીખવે। હુડ 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 કરી અને એવી રીતે એને બોલતા દોડતો એ શીખવે છે। એ નિશાળે જાય ત્યારે એનો ભગત એને મૂકવા જાય। જો આ ભગત કૂતરો છે એમના પ્રત્યે એમને મમતા કેટલી છે, જો એમને ભગત મૂકવા જાય અને સાંજે બાબુ છૂટે ત્યારે ભગત પાછો લેવા ગયો હોય। જો જેવી રીતે માતા પિતા બાળકને શાળાએ મૂકવા આવે કે લેવા આવે એની જેમ નિશાળેથી આવ્યા પછી ઘરના પગથિયા પાસે કૂતરાને એ લાઈનમાં બેસાડે। જો નિશાળેથી આવી જાય પછી ઘરના પગથિયા પાસે કૂતરાને એ લાઈનમાં બેસાડી અને કોલ દેતા શીખવે। કોલ એટલે આગળનો પગ છે એ એના હાથમાં આપતા શીખવાડે, બરાબર? કૂતરું બેઠું હોય પછી એમ કે કોલ દે એટલે પગ છે એના હાથમાં આપે, એટલે એવું શીખવાડે। જો એકાદને ન આવડ્યું તો એને પગથી દૂળ ફંગોળે, એટલે પગથી એને ફેંકી દે, ઉલાળી દે એમ। જો એકાદાને ન આવડ્યું હોય તો એને પગથી ફેંકી દે, આમ પગ મારે એમ। કૂતરું કાઉ કરતું ભાગી જાય, કૂતરાને પગ મારે એટલે કાઉ કરતું ભાગી જાય, પણ થોડીક વાર થાય એટલે પછી પાછું આવીને ઊભું રહી જાય, કારણ કે બાબુ સાથે એને મમતા જેટલી હતી, એટલે પાછું કૂતરાને માર્યું ને એ કૂતરું પાછું કાઉ કરતું વહી જાય ને પાછું આવે। બાબુ ખેતરે જાય ત્યારે 3-4 કૂતરા તો એની પાછળ હોય જ। બોલો, વિચાર કરો, ખેતરે જાય તો 3-4 કૂતરા પાછળ હોય જ, એમને તો ન હોય ને બાબુ કઈ ખાવાનું આપતો હોય। મિત્રો ભલે એ ગરીબ હશે કદાચ, પણ છતાં એની અંદર દિલની અમીરી બહુ હશે। ભાભીને બાબુ ખોટનો દીકરો હતો। લેખક કહે છે બાબુ છે એનો પરિચય આપે છે
કે બાબુ છે એને ખોટનો દીકરો એટલે કે એકનો એક દીકરો હતો અને ઘણા વર્ષો પછી દીકરાનો જન્મ થયો હોય એટલે ખોટનો દીકરો કહેવાય. એટલે એને માતાજીના સ્થાનકે એટલે માતાજીના મંદિરે રમતો મૂકેલો. એટલે માતાજીના મંદિરે રમવા માટે મૂકેલો અને બોલેલા, મારી માં તમારો છે ને તમે જાળવજો, કે મારી માતા તમે જ અમને આ દીકરો આપ્યો છે અને તમે જ એની રક્ષા કરજો, તમે જ એને જાળવજો. એવી માનતા પણ રાખેલી. કોણે? ભાભીએ, એટલે કે બાબુની માતાએ. શું માનતા રાખેલી? કે દર વર્ષે નવરાત્રિમાં માતાજીની માંડવી બંધાય. માંડવી એટલે વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં, નવરાત્રિમાં માતાજીની છબી અને દીવા મૂકવા માટેની જે મંડપ જેવી જે રચના બનાવી હોય એને માંડવી કહેવાય. બરોબર? હા, ગામડાની અંદર હજી પણ જોવા મળે છે. એટલે બરોબર, સરસ મજાનો ચોક હોય નવરાત્રિ રમવાનો, તો વચ્ચે માતાજીની જે છબીઓ વાળી જે સરસ મજાની મંડપ જેવી રચના હોય એને માંડવી કહેવાય, મંદિર જેવું ટૂંકમાં એમ બંધાય. ત્યારે બાબુ માતાજીના ચોકમાં, ત્યારે બાબુ છે માતાજીનો જે આ ચોક ગણાય એમાં ખેલાતી એટલે કે રમવામાં આવતી જે ભવાઈ છે, બરાબર, એ ભવાઈમાં ખેલ કરે. બરાબર મિત્રો, હવે તો ધીમે ધીમે આ જે ભવાઈ છે એ આમ તો લુપ્ત થતી જાય છે, પણ અસાઈડ ઠાકરે આ ભવાઈની શરૂઆત કરેલી હતી, કે જેમાં આપણા જે પૌરાણિક જે કંઈક વસ્તુ થઈ ગઈ છે, બરાબર, તો એમના જુદા જુદા પાત્રો પહેરી અને લોકો સમક્ષ એક મનોરંજન તેમજ જ્ઞાન તેમજ આપણી એક સંસ્કૃતિની કદર થાય એ માટે એમની સામે ખેલ કરવામાં આવતા હતા. પરંતુ આ મોબાઈલ કે કોમ્પ્યુટર કે ટીવીના સમયમાં આ બધું ધીમે ધીમે લુપ્ત થઈ ગયું, કારણ કે પહેલાના સમયમાં મનોરંજનનું કોઈ સાધન નહોતું. બરાબર, ત્યારે અસાઈડ ઠાકરે 360 જેટલા જુદા જુદા વેશ કર્યા હતા. એમાં સૌથી જૂનો રામદેવ પીરનો વેશ હતો, કે ભાઈ રામદેવ પીર દાદા છે એનું જીવન ચરિત્ર કેવું હતું તો એ અહીંયા એ રજૂ કરે, એટલે જેથી કરીને લોકોને એક ખ્યાલ આવે, આપણી સંસ્કૃતિની જાળવણી થાય. બરાબર, એટલે એક આ ભવાઈ બહુ મહત્વનું માધ્યમ હતું, પણ હવે ધીમે ધીમે લુપ્ત થતું જાય છે. અને સ્ત્રીનો પાઠ ભજવે. શું કે છે? સ્ત્રીનો પાઠ ભજવે એટલે કે સ્ત્રીનો વેશ પાઠ ભજવે એટલે કે વેશ ભજવે, એટલે કે બાબુ એમાં સ્ત્રી બનતી, ભવાઈની અંદર સ્ત્રીનું પાત્ર પહેરતી. જેવી રીતે રામા મંડળ છે એવી રીતે કાન ગોપી છે એવી રીતે ભવાઈની અંદર હોય. બાબુને તો ભાવતું હતું ને વેધે કહ્યું. ભાવતું હતું ને વેધે કહ્યું એટલે કે મનમાં ઈચ્છા જે હોય એ મળી જાય, એટલે એને કહેવાય ભાવતું હતું ને વેધે કહ્યું. માંડવી પાસે લાકડાની પાટો ગોઠવીને, એટલે કે જે માતાજીની માંડવી હતી એમની પાસે લાકડાની પાટો એટલે કે પાટિયા ગોઠવીને સ્ટેજ બનાવ્યું હોય. જેવી રીતે સ્ટેજ બનાવે ને એવી રીતે કલાકારો માટે એવી રીતે સ્ટેજ બનાવ્યું હોય. તેના પર નાટક ભજવાય, એટલે કે જ્યાં ભવાઈ હોય એમનું કોઈ એક નાટક રજૂ કર્યું હોય, જેમ કે રાજા ભરતરી, તો રાજા ભરતરીનું આખું જીવન ચરિત્ર એમાં હોય એટલે એને એક પ્રકારનું નાટક કહેવાય એમ. પડદો નહીં એટલે કે પડદો નહોતો. બરાબર, હા, નાટકમાં કોઈ એવો પડદો નહોતો અત્યારની જેમ. શરૂઆતમાં ગણપતિનો વેશ આવે. જો, કારણ કે આપણે બધાને ખબર છે પ્રથમ પહેલા પૂજા તમારી, બરાબર, તો ગણપતિ દાદાની પ્રથમ પૂજા કરવામાં આવે છે, તો શરૂઆતમાં ગણપતિનો વેશ આવે, પૂજા વિધિ થાય, પછી વિદૂષક પ્રવેશે. વિદૂષક એટલે કોણ? વિદૂષક એટલે વિદ્યાર્થી મિત્રો રંગલો. હા, ભવાઈનું મુખ્ય પાત્ર રંગલો પણ છે, જેને આપણે મસ્કરો કહેવાય. બરાબર, હા, દાંત કઢવે, હસાવે એમ, થોડી વાર એમ. વિદૂષકે જોકરના જેવી ઊંચી દિવાલની ચળકતી ટોપી પહેરી હોય. જો વિદૂષક છે એને જેવી રીતે જોકરે આમ ટોપી પહેરી હોય એવી રીતે ટોપી પહેરી હોય, આવું માથે આમ ફૂમકા જેવું હોય, બરાબર, આમ ડોલાવી જાય, હા, પછી આમ સરસ મજાના તારોડિયા જેવું હોય, એવી રીતે ટોપી પહેરી હોય અને હાથમાં ચામડાનો પટ્ટો રાખ્યો હોય, ચાબુક જેવું. સ્ટેજ પર આવીને પટ્ટો ફટકારે. સ્ટેજ ઉપર આવીને આ હાથમાં આમ ચાબુક જેવું આમ પટ્ટો જે હોય એ આમ ફટકારે એટલે આમ છૂટો કરે એટલે અવાજ આવે અને ગાય, વહાલી વીજળીને આ વાતમાં કેમ લાગી વાર. એટલે કે વહાલી વીજળીને આ વાતમાં એટલે કે આવતા કેમ લાગી વાર, એટલે કે વહાલી વીજળી ને આવતા કેમ લાગી વાર. જામતી રાતની શાંતિમાં ધીમે ધીમે રાતનો પહોર શરૂ થતો હોય અને એકદમ નીરવ શાંતિ છવાઈ ગઈ હોય અને એનો અવાજ દૂર સુધી પગડાતો ફેલાય છે, એટલે કે દૂર સુધી એમનો અવાજ છે પડઘો પડતો એવી રીતે ફેલાય છે.
એનું ગીત સાંભળીને એટલે કે વિદૂષકનું ગીત સાંભળીને ત્રણેક સુંદરીઓ સ્ટેજ પર પાછળથી કૂદીને પ્રવેશ કરે. એનું ગીત સાંભળીને ત્રણેક સુંદરીઓ છે સ્ટેજ ઉપર પાછળથી કૂદે છે, એટલે પાછળથી પ્રવેશે છે. આવી આવી વિદૂષક વાલા, શું કે છે? આવી આવી વિદૂષક વાલા, તમારી વીજળી આવી. આમાં બાબુ તેના તીણા અવાજથી જુદો તરી આવે, એકદમ એનો અવાજ તીણો, સ્ત્રી જેવો, બરાબર, એટલે બધાય કરતા અલગ તરી આવે. હા, કારણ કે નહીતર પુરુષનો અવાજ કેવો હોય? ઘોઘરો હોય, અને જ્યારે સ્ત્રીનો અવાજ તીણો હોય. એમ ઓઢણીમાં છોકરી જેવો જ લાગે. જો બાબુ સ્ત્રીનું પાત્ર પહેરતો ને માથે ઓઢણી ઓઢે એટલે છોકરી જ લાગે ને અવાજ એવો તીણો, પગે ઘૂઘરા બાંધ્યા હોય, અને તાલબદ્ધ લયબદ્ધ પગ પછાડતો ઠેકડા મારતો એ ગાતો હોય, અને પગ પછાડતો તાલબદ્ધ એ ઠેકડા મારતો મારતો ગાતો હોય. ભૂંગળો વાગે. ભૂંગળો એટલે ભવાઈમાં વગાડવામાં આવતું એક લાંબુ વાજિંત્ર, બરાબર, આમ લાંબુ શાણા જેવું હોય એટલે એને ભૂંગળો કહેવાય. તો ભૂંગળો વાગે અને બીજા અદાકારો, અદાકારો એટલે કલાકારો સાથે બાબુ તા તા થૈયા તા થઈ કરતો હોય. એ દ્રશ્ય હું ભૂલી શકું તેમ નથી. જો તાતા થૈયા કરતો હોય તો એ દ્રશ્ય, એ ચિત્ર મારા મનમાં હજી પણ છે. એના અભિનયથી સરસ મજાનું એ સ્ત્રીનું પાત્ર ભજવતો, એના અભિનયથી ખુશ થઈ છોકરાઓ એને વીજળી કહેતા. કારણ કીધું ને વાલી વીજળીને આવતા કેમ લાગી વાર, તો વીજળીનું પાત્ર પહેરતો એટલે વાલી વીજળી કહેતા. એક વેળાએ, એક સમયે, વેળા એટલે સમય, મેં ભાભીને પૂછી જોયું હતું, બાબુ પરણશે, બાબુના લગ્ન થશે, ઘરે વહુ આવશે, ઘરે એમની પત્ની આવશે, ત્યારે એ વીજળી બનીને નાચશે, એટલે કે ત્યારે એ વીજળીનું પાત્ર, સ્ત્રીનું પાત્ર ભવાઈમાં પહેરશે, બરાબર, વીજળી બનીને એ નાચગાન કરશે. જો આ બાબુ છે એની ઘરની આજુબાજુમાં આવા કૂતરા બે ચાર બેઠા જ હોય, બરાબર, સરસ મજાનું એમનું ઘર હતું. પછી આમ બહુ હરખ થાય તો ગળામાં આવો પટ્ટો પણ બાંધી દે. નાચ શિસ્તો એટલે કે નાચ સેજતો, નાચ શિસ્તો એટલે નાચ સેજતો, નાચે જ ને, કેમ નહીં નાચે? એને લગ્ન થઈ જાય તોય નાચે, તોય એ વેશ પહેરશે વીજળીનો. માતાજીનું કરવેઠું સ, કરવેઠું છે એટલે કે માનતા છે, માતાજીની મેં માનતા રાખેલી છે. મી ઇન માતાજી પોહે રમતો મૂચ્યો છે. મી એટલે કે મેં, એને, ઈને એટલે કે એને, માતાજી પોહે એટલે કે માતાજી પાસે, રમતો મૂક્યો છે એટલે કે મેં એને માતાજીને સમર્પિત કર્યો છે કે ભાઈ માતાજી તમે આનું ધ્યાન રાખજો, તમારો છોકરો છે, તમારા બાલુડા છે. આપણે ભગવાન પાસે પ્રાર્થના કરતા હોય ને, ભાઈ તમારા અમે સંતાન છીએ, તમે અમારું રક્ષણ કરજો, બરાબર, અમને સાચા માર્ગે વાળજો વગેરે. એમ તો કે છે મેં એને માતાજીને સમર્પિત કર્યો છે કે ભાઈ મારતોય તું ને તારતોય તું. એનો બાપે નાચતા, એમના જે પિતા છે, બરાબર, એ પણ નાચતા, એ પણ આમાં પાત્ર ભજવતા. બાબુ માથે વાળ મોટા રાખે. બાબુ વાળ કેવા રાખતો? માથે મોટા રાખતો. અને સ્ત્રીના વેશમાં પટિયા પાડીને હોળે. સ્ત્રીનો વેશ પહેરે પછી પટિયા પાડે. પટિયા પાડે એટલે આપણે એમ કહી શકાય વાળની આમ સફાઈદાર ઢબે ઓળે, આમ બરાબરના વાળને એવા ઓળે ને કે આમ લોકો એના પર ફિદા થઈ જાય. એમ પટિયા પાડીને હોળે. હોળે એટલે કે ઓળે. એમ એટલે કે સરસ મજાનો આ જે વાળ છે એને માથામાં એને ઓળ્યા હોય, ગોઠવ્યા હોય, એવો સ્ટાઇલથી એને હેર નો અંબોડો કે આ તે વગેરે વાળ્યા હોય, હેરસ્ટાઇલ એવી લીધી હોય. એમ બીજે દિવસે કુએ પાણી ભરવા જતી. બીજે દિવસે, કારણ કે ત્યારે મિત્રો અત્યારે ઘરે ઘરે નળ છે એમ નહોતા, બરાબર, ત્યારે દિવસે જ્યારે કુવામાં પાણી ભરવા જતી યુવાન, બરાબર, હજી થોડાક સમયમાં જ લગ્ન થયા હોય એવી વહુવારુઓ એટલે કે વહુ એટલે કે સ્ત્રીઓ, બરાબર, જે નવી હજી પરણીને આવી હોય તેવી સ્ત્રીઓ વહુ. બાબુભાઈ, કારણ કે નાનો બાબુ હતો એમને દિયર જેવો થાય એટલે એની મસ્કરી કરતા હોય. બાબુભાઈ, કારણ કે ભાભી છે હંમેશા દિયરની મસ્કરી કરે, એટલે ગામની જે સ્ત્રીઓ હોય વવારું, જે નવા 1-2 વર્ષમાં 2-5 વર્ષમાં લગ્ન થઈને આવી હોય એવી સ્ત્રીઓ, બાબુભાઈ ચોટલો લેવા તો તમારી પોહે આવવું પડશે. શું કે છે કે તમે સરસ મજાના પટિયા પાડો છો, બરાબરના વાળ તમે ઓળો છો, તો આજે ચોટલો ગુથાવવા માટે અમારે તો તમારી પાસે આવવું પડશે કહીને હસીને પસાર થઈ જતી. એવું કહીને મસ્કરી કરતી. ટૂંકમાં
કારણ કે સ્વાભાવિક છે, ભાભી દિયર ગામની સ્ત્રીઓ હોય એમની સાથે સંબંધો એમના સારા હોય અને દેર સમાન હોય, બરાબર, એટલે એમની મસ્કરી કરતા હોય. બાબુ હરખાતો એટલે કે આનંદિત થતો થોડોક શરમાઈ જાય અને બળદોને હાંકતો ચાલ્યો જતો, અને બળદને હાંકતો એ ચાલ્યો જાય. એક સાંજે હું બાબુના ઘરે ગયો. ભાભી ઓટલે બેઠા હતા. એકેય કૂતરું આંગણામાં જોયું નહીં. એટલે મને થયું કે બાબુ ઘેર નથી, કારણ કે ખબર પડી જ જાય, કૂતરાની એની ફોજ હતી. એ નહોતા એટલે ખબર પડી ગઈ કે બાબુ ઘરે નથી. બાબુ ક્યાં? મેં પૂછ્યું, બાબુ ક્યાં? ડોબુ પાવા જોશે. ડોબુ એટલે કે ભેંસ પાવા ગયો છે, એમ. ભેંસ પાવા ગયો છે. જીયો છે એટલે ગયો છે. ભેંસ પાવા ગયો છે એટલે કે ભેંસને પાણી પાવા ગયો છે. બેહો ભાઈ. આબામાં છે એટલે કે આવતો જ હશે. ભેંસ પાવા ગયો છે એટલે આબામાં છે, આવતો જ હશે. હું બેઠો. ઘર ચોખ્ખું ચણાક, એકદમ ઘર સાફ, ચોખ્ખું ચણાક. તાંબા પિત્તળના વાસણો. વિદ્યાર્થી મિત્રો, પહેલાના સમયમાં તાંબા પિત્તળના વાસણોમાં સરસ મજાનો પાણીનો સંગ્રહ થતો, બરાબર, રસોઈ કરવામાં આવતી, અને આ લોકોના મન પણ તાંબા પિત્તળને કારણે બુદ્ધિમાં પણ સારો વિકાસ થયેલો. ભણેલા ઓછા હતા કદાચ. જોજો, આપણે બાબુનું પાત્ર જ જોઈ રહ્યા છીએ. ભણેલો કદાચ ઓછો છે, એને ભણવાનું યાદ નથી રહેતું, પણ એ સિવાય એને કેટલું યાદ રહેશે એ આપણે સમજવા જેવું બાબત છે, બરાબર. ભીણાને પણ ગીણા હતા, એમ કે ને, કહેવત છે, તો એ પ્રમાણે હતું. તાંબા પિત્તળના વાસણો આપણા માટે બહુ ફાયદાકારક છે. એટલે આપણા જે ઋષિ મુનિઓ, આપણા જે પૂર્વજો છે, એનો ઉપયોગ કરતા એનું કારણ આ હતું. અને માટીના, હવે પણ આપણે એલ્યુમિનિયમ આવી ગયા, તો એ થોડુંક આપણા માટે લાંબે સમય નુકસાનકારક તો ખરું. ચકચકાટ. જો તાંબા પિત્તળના વાસણો માંજીને એટલે કે ગોઠવીને, માજીને તો ગોઠવીને, ચકચકાટ કરીને અભરાયો ઉપર એટલે કે માળિયા ઉપર, જેમ કહેવાય ને, તો ત્યારે માળિયા તો નહોતા, પણ એવી દિવાલ બનાવી હોય, થોડીક આગળ જાડી દિવાલ હોય, પછી પતલી દિવાલ હોય, એટલે જે થોડીક અમથી કડ પડે તો ત્યાં એ ગોઠવાય હોય, અથવા તો લાકડાનું પાટિયું માર્યું હોય એના પર ગોઠવેલા હોય. પાણિયારાની, જ્યાં પાણી પીવાનું હોય તે પાણિયારું કહેવાય. ગામડે જે ગયા હોય તો એને ખબર છે ને, ઘડો નહીં રાખે એટલે પાણિયારું કહેવાય. ફરતે દિવાલ પર, એમની ફરતે, પાણિયાની ફરતે દિવાલ પર ચળકતી એકદમ ચકચકાટ વાટકીઓ હતી. માટી વડે ચોંટાડેલી હતી. કોના વડે? માટી વડે ચોંટાડેલી હતી. બાજુમાં નવા વર્ષે આવેલા, કારણ કે દર વર્ષે ભગવાનની છબી લેતો, એનો અર્થ એવો થાય, એટલે નવા વર્ષે આવેલા ભગવાનની છબી વાળા કાર્ડની હાર જોવા મળે. એટલે કે પેલા ભગવાનની છબીઓ હતી એ આમ લાઈનમાં ગોઠવેલી હોય, આમ લાકડાની પટ્ટી એક માર દે, બરાબર, પછી આમ ભગવાનની છબી છે એ આમ લાઈનબદ્ધ હોય. એમાં શંકર, ગણપતિ. હજી તમે મિત્રો કોઈ જૂના ઘરે જાઓ, અથવા તો ખાસ કરીને જે માલધારી લોકો છે ગામડાની અંદર, એના નેસમાં તમે જાઓ, બરાબર, તો હજી પણ તમને આ પરંપરા જોવા મળતી હોય, કારણ કે એ લોકોએ હજી આપણી સંસ્કૃતિને જાળવી રાખી છે. જો કે બધાએ જાળવી રાખી, પણ એમણે હજી વધુ જાળવી રાખી છે એવું પણ મારે વ્યક્તિગત રીતે કહેવું હોય તો કહી શકાય. કારણ કે મેં હજી પણ મિત્રો દિવાળીએ જ્યારે બેસતું વર્ષ હોય ત્યારે ગામના જે માલધારી લોકો છે એમના નેસમાં બેસતા વર્ષના દિવસે રામ રામ કરવા માટે જતા હોઈએ છીએ, ત્યારે ઘણા બધા મિત્રો છે અમારા, તો એમની ઘરે આવું જોઈને મને ખૂબ જ આનંદ થાય કે સાચી મજા તો અહીંયા છે. સરસ મજાનું ગારનું લીપેલું આંગણું હોય, બરાબર. હજી ગામડાની અંદર હજી આવું ઘણું બધી જગ્યાએ જોવા મળે છે. એમાં ભગવાનમાં શંકર, ગણપતિ, સરસ્વતી, અંબાજી, દત્તાત્રેય, રામકૃષ્ણ, કોઈ દેવ દેવી બાકી નહીં, કોઈ ભગવાન બાકી નહીં, બધાય ભગવાન. દરેક દેવ દેવીના ભાલ પર, ભાલ એટલે કપાળ, ભાલ એટલે કપાળ પર કંકુના ચાંદલા કર્યા હોય. રાચ રચેલું કઈ નહીં, ફર્નિચર નહોતું એ સમય કોઈ, છતાં ઘર ભર્યું લાગે, છતાં પણ ઘર આખું ભરેલું એવું લાગે. શેતરંજીનો એક ટુકડો સામી ભીત પાસે પાથરેલો. શેતરંજી એટલે જે પાથરણ હોય તે, એનો એક ટુકડો સામી ભીત, ભીત એટલે દિવાલ, સામી એક દિવાલ પાસે પાથરેલો. બાજુમાં ડામચીઓ, ડામચીઓ એટલે ગાદડા ગોદડા રાખવા માટેની ઘોડી, એને ડામચીઓ કહેતા પેલા. ખૂણામાં ખેતીના થોડાક ઓજારો, ખેતી કામના. હું અડધો એક કલાક બેઠો. અડધો એક એટલે અડધો કલાક, 30 મિનિટ જેટલો હું ત્યાં બેઠો, અડધો એક કલાક બેઠો, પણ બાબુ ન દેખાયો. બાબુ દેખાણો નહીં. થોડીક વારે એની ભેંસ દેખાઈ, થોડીક વાર થઈ એની ભેંસ દેખાણી. બાબુ ન દેખાણો, એની ભેંસ દેખાણી. ભેંસ ખીલે આવીને ઊભી રહી ગઈ. જો રોજનો ક્રમ, એટલે ભેંસ ખીલે આવીને ઊભી રહી ગઈ, પણ બાબુના દર્શન ન થયા. પરંતુ બાબુ આવ્યો નહીં. ચોક વાતો કરવા રોકાણો હસી. ચોક એટલે ક્યાંક, ક્યાંક
વાતું કરવા રોકાઈ ગયો હશે. રોકાણો હશે એટલે રોકાઈ ગયો હશે. ભાભી બોલ્યા અને એમણે ભેંસને ખીલે બાંધી દીધી. કોણે? ભાભીએ. ભાઈ ક્યાંક વાતો કરવા રોકાઈ ગયો હશે એવું ભાભી બોલીને અને ભેંસને ખીલે બાંધી દીધી. મેં ઊભા થઈને ચાલવા માંડ્યું. હું તો હાલવા માંડ્યો કે ભાઈ રોકાઈ ગયો કે નક્કી ન હોય ક્યારે આવે. મનમાં એમ કે રસ્તે બાબુ મળશે. મનમાં એવું હતું કે રસ્તામાં ક્યાંક મળી જાય. પણ રસ્તે શંકર મળ્યો, બીજો એક ગામનો છોકરો શંકર. એને મેં પૂછ્યું તો કહે કે બાબુ તો મોટરે લટકીને ગયો, તે રાતે આવશે. શું કીધું એને? કે ભાઈ બાબુ તો મોટરે લટકીને ગયો, મોટર છે એમાં બેસીને ગયો છે અથવા તો ત્યાં ટીંગાઈને ગયો છે, હવે રાતે આવશે. હું સમજી ગયો. શું કામ? કારણ કે બાબુને મોટરનું ભારે આકર્ષણ, બાબુને મોટર પ્રત્યે ભારે પ્રેમ. કારણ કે એ સમયમાં મોટર તો હતી જ નહીં. ગામને પાદર થઈને જતા આવતા ખટારો હોય, ગામના પાદરમાંથી કોઈ ખટારો આવ જાવ કરે કે કોઈની જીપ એ સમયે વધારે જોવા મળતી, જીપ હોય કે કોઈની ગાડીનો અવાજ સંભળાય એટલે હમકારો થયો એટલે કે ચમકારો તરત બાબુના મગજમાં થાય અને બાબુ દોટ મૂકે, બરાબર, ત્યાં પહોંચી જાય એમ દોડીને. કોઈ રસ્તો પૂછે તો એ તરત બાવણું પકડીને પગથિયા પર ઊભો થઈ જાય ને કહે હેંડો બતાવું. શું કે છે? કોઈ રસ્તો પણ પૂછે તો ત્યાં ઊભા રહીને ચીંધી ન દે, તો એને ત્યાં મૂકવા જાય. ઠીક એમ. કોઈ રસ્તો પૂછે તો તરત બાવણું પકડી લે એનું, ટ્રકનું કે એનું, પછી એના પગથિયા ઉપર ઊભો થઈ જાય અને કે હેંડો બતાવું, ચાલો બતાવું. હેંડો બતાવું એટલે ચાલો બતાવું. ખાડા ટેકરા વાળા ધૂળિયા રસ્તે, ખાડા ટેકરા વાળો, કારણ કે અત્યારની જેમ ડામર રોડ તો હતા નહીં, એ આમ લટકતો ગાંવ બે ગાંવ સુધી જાય, એક બે ગામડા સુધી જાય એમ, અને રસ્તો બતાવે, અને રસ્તો ઠેઠ બતાવી આવે. હેકુટ એટલે અન્નકૂટ હોય ને, હા, જન્માષ્ટમી દિવસે હોય અન્નકૂટ પ્રસાદ, પછી બેસતા વર્ષ નદી અન્નકૂટનો પ્રસાદ હોય, એમ અન્નકૂટ હોય. એમ જેમ અન્નકૂટનો પ્રસાદ ખાધાનો આનંદ હોય એવી રીતે એ રાત્રે પાછો અંધારામાં ઘેર પાછો આવે એકલો. વિચાર કરો, ડર પણ હતો નહીં. કૂતરા એની પાછળ દોડીને થાકી જાય. જો આ ભાઈ જાય ટ્રક ને ગાડીને બતાવવા, એટલે કૂતરા દોડે એની વાહે, પણ કૂતરા થાકી જાય એટલે અધવચ્ચેથી પાછા વળી જાય કૂતરા કે હાલો ભાઈ, આ તો કઈ નક્કી નહીં ક્યાં પહોંચે. મોટરના પૈડાની ધૂળમાં પડેલી છાપને, મોટરના પૈડા હોય ને ધૂળમાં જે છાપ પડી હોય એને આંગળીઓ વડે પંપાળી જુએ, વહાલ કરી જુએ, ત્યારે જ એને ચેન પડે, શાંતિ થાય. રાત્રે મહોલ્લાના છોકરાઓને ભેગા કરી, રાત્રે મહોલ્લા એટલે કે શેરીના છોકરાઓને ભેગા કરી મોટર કેમ ચલાવાય તેનો કિમિયો એટલે કે નુસ્ખો, ઉપાય બતાવે કે મોટર કેમ ચલાવાય એ એને સમજાવે. આગળની વાત વિદ્યાર્થી મિત્રો હવે ભાગ 3 માં લઈશું. અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.